નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમને વિડીયોને જણાવતા કે તમે કોમેન્ટ કરો કે હું પશુપાલન, ટ્રેક્ટર લેવેચ બધાનો લેવેચના વિડીયો આ ચેનલમાં મૂકું કે ના, તો મને કોમેન્ટ કરીને જણાવજો। તો શરૂઆત કરતાં તમે એક નંબર ઉપર ગાયની વાત કરીએ તો ગીર ગાય આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી, પહેલા વેતરમાં જ છે, 25 દિવસની કાચી છે, હજી વ્યાવાની વાર છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી ગાય છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં, ચારે ચાર આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ગરમીનો પણ કોઈ ફોલ્ટ નથી। ટોટલ જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને સારી ગાય છે, ઓરિજિનલ ગીર નસલની જ ગાય છે। 25 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। સાવ સોજી, સસ્તી અને સારી ગાય છે, મારવાની પણ કોઈ જાતની ટેવ નથી એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 35,000 જેવી કિંમત રાખેલ છે, માલિકે અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તલાજા ગામ છે, તલાજા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ, તમે 2 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। સુવર્ણ કપિલા ગાય છે, કપિલા નસલની ગાય છે, સૌ સારી ગાય છે, સોજી ગાય છે, ફૂલ જવાબદારી વાળી ગાય છે, પહેલા જ વેતરમાં છે, પહેલા વેતર જ ગાભણ છે, 5મો મહિનો ગાભણ છે, ટોટલ જવાબદારીથી આપવાની છે। તમારે તમારી રીતના ડોક્ટરી કરાવી લેવાની પણ છૂટ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી, સસ્તી અને સારી નસલની છે અને જાતવાન ગાય છે એવું માલિકનું કહેવું છે। કપિલા નસલની ગાય છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। સાવ સોજી છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, પહેલા વેતરમાં વ્યાસે 5 જ મહિના થયા છે, ગાભણ છે હાલ, તમારે ચેક કરાવી લેવાની છૂટ, ડોક્ટરી કરાવી લેવાની છૂટ। ત્યારબાદ આવે છે કિંમતની વાત કરીએ તો 35,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તલાજા ગામ છે, તલાજા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, બેચવાની છે, 10 થી 10.5 લીટર જેવું દૂધ કરે છે એક ટાઈમનું એવું માલિકનું કહેવું છે। 1 મહિના દિવસની વ્યાણેલી છે, 30 દિવસનું વ્યાજમ છે, નીચે વાસળી છે, બીજા વેતરમાં વ્યાણેલી છે, ફૂલ જવાબદારી વાળી ગાય છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। તમારે 2 ના 3 ટાઈમ દોરાવી લેવાની છૂટ, 10 થી 10.5 લીટર જેવું દૂધ કરે છે, એક ટાઈમનું એટલું દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ચારે ચાર આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પણ તમે જોઈ શકો છો, હાડ ગજામાં પણ તમે જોઈ શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જણાવી શકું છું તમને, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી, સસ્તી અને સારા નસલની છે એવું માલિકની કહેવું છે। કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો પણ ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સાયલા ગામ છે, ચાયલા તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં તમને આ ગાય જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, એસએફ ગાય છે, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ગીર ક્રોસ ગાય છે, સાવ સોજી, સસ્તી અને સારા નસલની છે, 100 દિવસની વ્યાણેલી છે, નીચે વાસળી છે, ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ આસળની વાત કરીએ તો ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પર તમે જોઈ શકો છો, દૂધમાં પણ દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું કમ્પ્લીટ દૂધ કરે છે, તમારે 2 ટાંગ દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કહેવું છે। 100 દિવસની જ વ્યાણેલી છે અને નીચે વાસળી છે। જો કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોઠારિયા ગામ છે, રાજકોટ તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર જર્સી ગાય, જર્સી ગીર ગાય તમે જોઈ શકો છો, પેલું વેતરમાં જ છે, 6 દિવસની વ્યાણેલી છે, હાલ 5 લીટર જેવું દૂધ કરે છે,
ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, હાલ 6 દિવસની જ વ્યાણેલી છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું. પહેલું વેતર વ્યાણી છે, નીચે વાસળો છે, સાવ સોજી, દોવામાં પણ સાવ સોજી, કમ્પ્લીટ, કોઈ પણ જાતનો પગ ઉપાડવાની કે કોઈ મારવાની ટેવ નથી. 4 આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. 100% ગેરંટી વાળી ગાય છે એવું માલિકનું કહેવું છે. જર્સી ગાય છે એવું માલિકનું કહેવાનું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 47,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો છીડીવાવ ગામ છે, કોડીનાર તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે ગાય. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, HF ગાય, HF ગીર ક્રોસ ગાય વેચવાની છે. ત્રીજું વેતર વ્યાવાની વાર છે, 6 દિવસની વાર છે, બધી જ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે, કમ્પ્લીટ, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. દૂધની વાત કરીએ તો 11 લીટર જેવું દૂધ કરે છે. તમારે દોરાવી લેવાનું છૂટ, 2 ટંક દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. દોવામાં સાવ સોજી, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, મારવાનો કે પગ ઉપાડવાનો કોઈ ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સોનારિયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ધોળી ગાય તમે જોઈ શકો છો, આખી ધોળી ગાય છે, તે તમે દેવાની છે. 6 લીટર દૂધ કરે છે, ત્રીજા વેતરમાં વ્યાવાની એવું માલિકનું કહેવું છે. સાવ સોજી છે, ઘરના કોકને દૂધ ખાવા માટે લેવા માટેની સારી છે, ઘર માટે લેવામાં હાલે એવી ગાય છે. 6 લીટર દૂધ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઘાટ પણ સારો છે, ગાયનો દેખાવ પણ સારો છે અને દૂધ પણ સારું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ગીર નસલની ગાય છે, સાવ સોજી છે, સસ્તી છે, દોવામાં પણ સાવ સોજી, દૂધમાં પણ સારી. ત્રીજું વેતર વ્યાણેલી છે. કિંમતની વાત કરીએ તો 40,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બોસડવા ગામ છે, ઉમરાળા ગામ છે, ઉમરાળા તાલુકો છે અને ભાવનગર જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, ત્રીજું વેતર છે, વ્યાણી અને 15 દિવસની વાર છે, વ્યાવાની વાર છે, હજી આગલા વેતરમાં 7 લીટર જેવું દૂધ કરતી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે, ઓરિજિનલ નસલની ગીર ગાય છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. સાવ સોજી, સસ્તી અને સારી ગાય છે, તે તમને વિડીયોમાં જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીડાખાઈ ગામ છે, વિસાવદર તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, વેચવાની છે, ગીર ગાય વેચવાની છે. વેતનની વાત કરીએ ત્રીજા વેતરમાં છે, 5 દિવસની કાચી છે. દૂધની વાત કરીએ તો 8 લીટર જેવું દૂધ પણ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારીથી દેવાની છે, સાવ સોજી, સસ્તી અને સારી ગાય છે. ત્રીજું વેતર જ વ્યાણેલ છે, 5 દિવસની જ કાચી છે, આગલા વેતરમાં 8 લીટર જેવું દૂધ પણ કરતી, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. 4 આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે. કિંમતની વાત કરીએ તો 55,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખાખરા ગામ છે, ધ્રોલ તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ગાય જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો, વેચવાની છે, બીજા વેતરમાં છે, સાવ સોજી ગાય છે, 2 દિવસની કાચી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, આગલા વેતનમાં 7 થી 7.5 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે. ટોટલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 4 આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે.
કિંમતની વાત કરીએ તો 49,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે. તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાની ઘનસારી ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમને કેવા વિડીયો જોવા પસંદ આવે એવા અમને કોમેન્ટ કરો, કયા